પહેલો પ્રશ્ન, કાળા ચોખાનું ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? ઓપ્શન એ ગોવા, ઓપ્શન બી ગુજરાત, ઓપ્શન સી કર્ણાટક કે ઓપ્શન ડી મણિપુર. સાચો જવાબ છે ઓપ્શન ડી મણિપુર. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી રાજસ્થાન, ઓપ્શન સી મહારાષ્ટ્ર કે ઓપ્શન ડી મધ્યપ્રદેશ. સાચો જવાબ છે ઓપ્શન બી રાજસ્થાન. ત્રીજો પ્રશ્ન, મહારાણા પ્રતાપના ભાલાનું વજન કેટલું હતું? ઓપ્શન એ 60 કિલો, ઓપ્શન બી 70 કિલો, ઓપ્શન સી 81 કિલો કે ઓપ્શન ડી 100 કિલો. સાચો જવાબ છે ઓપ્શન સી 81 કિલો. ચોથો પ્રશ્ન, ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર કયો છે? ઓપ્શન એ ગિરનાર ડુંગર, ઓપ્શન બી ચોટીલા ડુંગર, ઓપ્શન સી પાવાગઢ ડુંગર કે ઓપ્શન ડી પાલીતાણા ડુંગર. સાચો જવાબ છે ઓપ્શન એ ગિરનાર ડુંગર. પાંચમો પ્રશ્ન, વાદળી ગુલાબ કયા દેશમાં જોવા મળે છે? ઓપ્શન એ ચીન, ઓપ્શન બી જર્મની, ઓપ્શન સી જાપાન કે ઓપ્શન ડી અમેરિકા. સાચો જવાબ છે ઓપ્શન સી જાપાન. છઠ્ઠો પ્રશ્ન, ભારતનું સૌથી નાનું રાજ્ય કયું છે? ઓપ્શન એ મણિપુર, ઓપ્શન બી સિક્કિમ, ઓપ્શન સી ગોવા કે ઓપ્શન ડી બિહાર. સાચો જવાબ છે ઓપ્શન સી ગોવા. સાતમો પ્રશ્ન, કયા રાજ્યમાં સૌથી વધુ વડાપાવ ખાવામાં આવે છે? ઓપ્શન એ મહારાષ્ટ્ર, ઓપ્શન બી ગોવા, ઓપ્શન સી ગુજરાત કે ઓપ્શન ડી રાજસ્થાન. સાચો જવાબ છે ઓપ્શન એ મહારાષ્ટ્ર. આઠમો પ્રશ્ન, કયું પ્રાણી તેની જીભ બહાર કાઢી શકતું નથી? ઓપ્શન એ હાથી, ઓપ્શન બી ઘોડો, ઓપ્શન સી મગર કે ઓપ્શન ડી જીરાફ. સાચો જવાબ છે ઓપ્શન સી મગર. નવમો પ્રશ્ન, મગજને તીક્ષ્ણ બનાવવા માટે રોજ સવારે શું ખાવું જોઈએ? ઓપ્શન એ ટામેટા, ઓપ્શન બી પાલક, ઓપ્શન સી દૂધ પીવું કે ઓપ્શન ડી ઘી ગોળ ખાવો. સાચો જવાબ છે ઓપ્શન બી પાલક. દસમો પ્રશ્ન, કઈ ઉંમર પછી વ્યક્તિની બુદ્ધિ નબળી પડવા લાગે છે? ઓપ્શન એ 40 વર્ષ, ઓપ્શન બી 60 વર્ષ, ઓપ્શન સી 80 વર્ષ કે ઓપ્શન ડી 90 વર્ષ. સાચો જવાબ છે ઓપ્શન બી 60 વર્ષ. 11મો પ્રશ્ન, ભારતની સૌથી જૂની રમત કઈ છે? ઓપ્શન એ ક્રિકેટ, ઓપ્શન બી કબડ્ડી, ઓપ્શન સી કુસ્તી કે ઓપ્શન ડી હોકી.
સાચો જવાબ છે ઓપ્શન સી કુસ્તી. 12મો પ્રશ્ન, ભારતમાં કયું રાજ્ય દિવાળી ઉજવતું નથી? ઓપ્શન એ બિહાર, ઓપ્શન બી રાજસ્થાન, ઓપ્શન સી નાગાલેન્ડ કે ઓપ્શન ડી કેરળ. સાચો જવાબ છે ઓપ્શન ડી કેરળ. 13મો પ્રશ્ન, હવામાં ઓક્સિજનની ટકાવારી કેટલી છે? ઓપ્શન એ 21%, ઓપ્શન બી 30%, ઓપ્શન સી 50% કે ઓપ્શન ડી 80%. સાચો જવાબ છે ઓપ્શન એ 21%. 14મો પ્રશ્ન, મધ ખાધા પછી શું ન ખાવું જોઈએ? ઓપ્શન એ ફળ, ઓપ્શન બી શાકભાજી, ઓપ્શન સી ઘી કે ઓપ્શન ડી ગોળ. સાચો જવાબ છે ઓપ્શન સી ઘી. 15મો પ્રશ્ન, કુતુબ મિનાર ભારતના કયા શહેરમાં આવેલો છે? ઓપ્શન એ જયપુર, ઓપ્શન બી દિલ્હી, ઓપ્શન સી ચેન્નઈ કે ઓપ્શન ડી અમદાવાદ. સાચો જવાબ છે ઓપ્શન બી દિલ્હી. 16મો પ્રશ્ન, મુકેશ અંબાણીને એક દિવસનો ખર્ચ કેટલો થાય છે? ઓપ્શન એ 5 કરોડ, ઓપ્શન બી 6 કરોડ, ઓપ્શન સી 7 કરોડ કે ઓપ્શન ડી 10 કરોડ. સાચો જવાબ છે ઓપ્શન સી 7 કરોડ. 17મો પ્રશ્ન, કયો જીવ આંખો બંધ કરીને પણ જોઈ શકે છે? ઓપ્શન એ માછલી, ઓપ્શન બી મગર, ઓપ્શન સી શાર્ક કે ઓપ્શન ડી દેડકો. સાચો જવાબ છે ઓપ્શન એ માછલી. 18મો પ્રશ્ન, ભારતીય રૂપિયાના પ્રતીકની રચના કોણે કરી હતી? ઓપ્શન એ નરેન્દ્ર મોદીજી, ઓપ્શન બી અમિતાભ કાંત, ઓપ્શન સી ઉદય કુમાર કે ઓપ્શન ડી મુકેશ અંબાણી. સાચો જવાબ છે ઓપ્શન બી અમિતાભ કાંત. 19મો પ્રશ્ન, કયા દેશની જેલમાં એક પણ કેદી નથી? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી અમેરિકા, ઓપ્શન સી ઈરાન કે ઓપ્શન ડી યુરોપ. સાચો જવાબ છે ઓપ્શન ડી યુરોપ. 20મો પ્રશ્ન, માનવ કાનમાં કેટલા હાડકાં હોય છે? ઓપ્શન એ 2 હાડકાં, ઓપ્શન બી 3 હાડકાં, ઓપ્શન સી 4 હાડકાં કે ઓપ્શન ડી 1 પણ નહીં. સાચો જવાબ છે ઓપ્શન બી 3 હાડકાં. 21મો પ્રશ્ન, કૂવામાં પડવું રૂઢિપ્રયોગનો સાચો અર્થ શું થશે? ઓપ્શન એ નશામાં પડવું, ઓપ્શન બી ગભરાઈ જવું, ઓપ્શન સી મુશ્કેલીમાં પડવું કે ઓપ્શન ડી છેતરપિંડી કરવી. સાચો જવાબ છે ઓપ્શન સી મુશ્કેલીમાં પડવું. 22મો પ્રશ્ન, ભારતના કયા વડાપ્રધાન ક્યારેય વિદેશ ગયા નથી? ઓપ્શન એ ચૌધરી ચરણ સિંહ, ઓપ્શન બી નરેન્દ્ર મોદીજી,
ઓપ્શન સી અટલ બિહારી વાજપેયી કે ઓપ્શન ડી ઇન્દિરા ગાંધી? સાચો જવાબ છે ઓપ્શન એ ચૌધરી શરણસિંહ. 23મો પ્રશ્ન, મહાત્મા ગાંધીજીની સમાધિને શું કહેવાય છે? ઓપ્શન એ શાંતિ ઘાટ, ઓપ્શન બી સમાધિ સ્થળ, ઓપ્શન સી શક્તિ ઘાટ કે ઓપ્શન ડી રાજઘાટ? સાચો જવાબ છે ઓપ્શન ડી રાજઘાટ. 24મો પ્રશ્ન, કયા પક્ષીનું મગજ મનુષ્ય કરતાં વધુ ઝડપી છે? ઓપ્શન એ કબૂતર, ઓપ્શન બી ચકલી, ઓપ્શન સી શાહમૃગ કે ઓપ્શન ડી બતક? સાચો જવાબ છે ઓપ્શન એ કબૂતર. 25મો પ્રશ્ન, ભજીયા ખાવાથી કઈ બીમારી દૂર થાય છે? ઓપ્શન એ કેન્સર, ઓપ્શન બી પેટની સમસ્યા, ઓપ્શન સી માથું દુખવું કે ઓપ્શન ડી કબજિયાત? સાચો જવાબ છે ઓપ્શન ડી કબજિયાત. 26મો પ્રશ્ન, છત્રપતિ શિવાજી મહારાજના ઘોડાનું નામ શું હતું? ઓપ્શન એ ચેતક, ઓપ્શન બી શેરની, ઓપ્શન સી વિશ્વાસ કે ઓપ્શન ડી કૃષ્ણ? મિત્રો, આ પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં જણાવો.